હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 9 એટલે કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, એમાં સૌપ્રથમ આપણે ચેપ્ટરનું નામ જે છે, ટાઇટલ છે, એ સમજવાની ટ્રાય કરીએ. ઘન પદાર્થ. ઘન અને પદાર્થની કોઈ અવસ્થા છે મિત્રો, આપણને ખબર છે. યાંત્રિક ગુણધર્મો. ગુણધર્મો એટલે કે લક્ષણો. યાંત્રિક એટલે શું મિત્રો? યાંત્રિક અને આંતરિક બે વસ્તુ આવે. યાંત્રિક એટલે મિકેનિકલી, એક્સટર્નલી એટલે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે અને એ બાહ્ય બળ લગાડતા તે પદાર્થ કેવા પ્રકારની વર્તણૂક ધરાવે છે, તેના આકારમાં, કદમાં, શું પરિમાણની અંદર શું ફેરફાર થાય છે, એ બધી જ વસ્તુ નોંધવા માટેના ગુણધર્મોને મિત્રો યાંત્રિક ગુણધર્મો કહેવાય છે. શું કહેવાય છે? યાંત્રિક ગુણધર્મો. એટલે આખું ઇંગ્લિશ નામ વિચારવા જઈએ તો એવું થાય, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ સબસ્ટન્સ. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ. તો એની અંદર આપણે યાંત્રિક ગુણધર્મો કીધેલું છે, એટલે આપણે કમ્પલસરી પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડેલું હશે ત્યારે તેના ગુણધર્મોની ચર્ચા આપણે કરવાની હશે. તો એ આપણો એક મેઇન પોઈન્ટ છે કે અહીંયા પદાર્થ ઉપર કંઈક બાહ્ય બળ લગાડેલું છે, તેથી તેની અંદર અથવા તો તેમાં કોઈ ચેન્જીસ આવતા હશે અને ચેન્જીસને અનુલગતા જે નાનકડા એવા ગુણધર્મો છે એની ચર્ચા કરવાની. ચેપ્ટર એકદમ નાનું છે મિત્રો, ખૂબ સરસ છે, સિમ્પલ છે, મજા આવશે ભણવાની. એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ થોડીક બેઝિકની. ચલો, તો પદાર્થ છે મિત્રો, એના પ્રકાર જનરલી 3 આપણને ખબર છે પ્રમાણે. પદાર્થના 3 પ્રકાર છે, 3 અવસ્થાઓ છે. પ્રકાર મીન્સ કે અવસ્થાઓ. એક છે મિત્રો ઘન, બીજું છે પ્રવાહી અને ત્રીજું છે વાયુ. પ્લાઝ્મા પણ આવે, પણ આપણે મેઇનલી 3ની વાત કરી છે, ઘન, પ્રવાહી અને વાયુ. મિત્રો, આપણે જાણીએ છીએ ત્યાં સુધી ઘન, પ્રવાહી અને વાયુને આપણે નરી આંખે અલગ કરી શકીએ છીએ. એટલે ઘન, પ્રવાહી અને વાયુને આપણે તેના ગુણધર્મ અનુસાર અલગ પાડી શકીએ છીએ નરી આંખે. ખાસ કરીને ઘણા બધા બેઝિક તફાવત હોય છે કે જેના લીધે ઘન, પ્રવાહી અને વાયુ જે પદાર્થની 3 અવસ્થા છે એ અલગ પડે છે. બેઝિકની ચર્ચા કરીએ તો આપણે એવું વિચારી શકીએ, ઘન પદાર્થની અંદર બધા કણો નજીક ગોઠવાયેલા હોય છે, એકદમ તદ્દન નજીક ગોઠવાયેલા છે, વધારે બળથી ગોઠવાયેલા હોય છે. જ્યારે અહીંયા છૂટા છે જશે, થોડુંક ઓછું બળ હશે, અને અહીંયા તો બંને વચ્ચેનું અંતર મેક્સિમમ હશે અને બળ સાવ ઓછું હશે. આવી બધી વાત થોડી કરી શકીએ. ત્યારબાદ આકારની પણ ચર્ચા કરી શકીએ. ઘન પદાર્થને કોઈ એક નિશ્ચિત આકાર હોય છે, જ્યારે આને પાત્રનો આકાર લાગુ પડે છે, જ્યારે આને કોઈ આકાર હોતો નથી. બંધ પાત્ર જે સિલેક્ટ કરી લ્યો તેમાં જે કોઈ પણ વાયુ ભરવામાં આવે એ જ આકાર તેનો ગણી શકાય. તો આપણે આ ભાગ 2ની અંદર તમારે 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ, 3 અવસ્થાના યાંત્રિક ગુણધર્મો ભણવાના છે. ચેપ્ટર નંબર 9 થી 11 સુધીની અંદર બધા જ કમ્પલસરી આવી જશે. એમાં સ્ટાર્ટિંગ કરવાનું છે આપણે ઘનથી. તો હવે આ 3 પદાર્થો છે મિત્રો, એને હું બેઝિક ગુણધર્મ દ્વારા અલગ કરું છું. પહેલાં તો આપણને ખબર છે આને કોઈ નિશ્ચિત આકાર, નિશ્ચિત કદ હોય છે. તો આ રીતે હું ઘન પદાર્થને એક સમઘનવાળા દોરી શકું છું. નિશ્ચિત આકાર હોય, નિશ્ચિત કદ હોય, તેના અણુઓ નજીક ગોઠવાયેલા હોય, આવું બધું હોય. જ્યારે પ્રવાહી પદાર્થને મિત્રો પાત્રનો આકાર લાગુ પડે છે. કોનો આકાર લાગુ પડે છે? પાત્રનો. આ પ્રવાહી છે. તો પ્રવાહી પદાર્થને પાત્રનો આકાર લાગુ પડે છે, કદ પણ પાત્રનું લાગુ પડે છે. જ્યારે વાયુની અંદર એવું કંઈ થતું નથી. વાયુની અંદર તો બંધ પાત્ર હોય અને બંધ પાત્રમાં તેના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ક્લિયર? તો 3 વસ્તુ અલગ છે. ત્યારબાદ ખાસ જે આપણા ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરીએ. આંતરઆણ્વીય આકર્ષણ બળ, એટલે કે અણુ વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ, અને તેના દ્વારા ફેરફાર જેમાં થાય છે, એટલે કે આંતરઆણ્વીય અંતર, એટલે કે અણુ વચ્ચેનું અંતર. બળ લાગે તો અંતરાણવીય અંતરમાં પણ ફેરફાર થાય, આપણને ખબર છે. અણુ વચ્ચેના અંતરમાં પણ ફેરફાર થાય. તો એને અનુલક્ષીને 3માં ડિફરન્સ આપણે તારવીએ. તો આપણને ખબર છે ત્યાં સુધી મિત્રો,
ઘન પદાર્થની અંદર અણુઓ વચ્ચેનું આંતરાણુય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. તો આ લખીશું ખૂબ જ વધારે. એના કરતાં ઓછું, ઘન કરતાં ઓછું પ્રવાહીની અંદર હોય છે આકર્ષણ બળ, અને અહીંયા લગભગ હોતું જ નથી. તો અહીંયા હોય છે થોડું ઓછું. અહીંયા તો નહિવત, હોતું જ નથી, સાવ ઓછું હોતું જ નથી. અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. ત્યારબાદ આંતરાણુય અંતરની વાત કરવામાં આવે, અણુ વચ્ચેના અંતરની વાત કરવામાં આવે, તો અહીંયા અણુ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, ખૂબ જ ઓછું. જ્યારે અહીંયા થોડું વધારે, અહીંયા ખૂબ વધારે, એટલે બદલાતું જતું હોય છે. વાયુ પદાર્થની અંદર નિયમિત રીતે બદલાય કે નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, પણ એ કોઈ દ્રઢ ગોઠવણ દ્વારા તૈયાર નથી થયેલા, કોઈ ચોક્કસ ગોઠવણ દ્વારા તૈયાર થયેલા નથી. પણ મિત્રો, આ ત્રણેય અવસ્થાની અંદર આપણે બેઝિકલી અત્યારે જેની ચર્ચા કરવાની છે એ છે ઘન પદાર્થ, જેને ઘણી જગ્યાએ પ્રેક્ટિકલી લેવા માટે દ્રઢ પદાર્થ તરીકે પણ કન્સિડર કરવામાં આવે છે. શેના તરીકે? દ્રઢ પદાર્થ. જો તમારા માટે નવો શબ્દ છે મિત્રો, શેના તરીકે કન્સિડર કરવામાં આવે છે? દ્રઢ પદાર્થ તરીકે પણ કન્સિડર કરવામાં આવે છે. ક્વેશ્ચન થાય, દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થ એક એવી વસ્તુ છે કે જેનો આકાર અને કદ કોઈ પણ કન્ડિશનની અંદર કોઈ પણ અવસ્થામાં બદલાતું ન હોય. તેના ઉપર તમે બળ લગાડો, તેને ફેંકી દો, તેના ઉપર કોઈ ગાડી ચડાવી દો, કાંઈ પણ વસ્તુ, પદાર્થ ઉપર કાંઈ પણ વસ્તુ કરી દો તમે, તે ગતિમાં હોય કે સ્થિર હોય કે કોઈ પણ કન્ડિશનમાં હોય, તેનો કદ આકાર નિશ્ચિત જ હોય, એ ક્યારેય ન બદલાતું હોય, તો એ પદાર્થનું શું કહેવાય છે? દ્રઢ પદાર્થ કહેવાય છે. ક્લિયર? પણ વ્યવહારમાં આવી કોઈ પણ પ્રકારની ગોઠવણ શક્ય નથી. વ્યવહારમાં આવી કોઈ પણ પ્રકારની ગોઠવણ શક્ય નથી. ઇન શોર્ટ, તમે દ્રઢ પદાર્થ વિશે જો પરફેક્ટ ડેફિનેશન આપવી હોય તો એ આપી શકો કે કોઈ પણ પરિસ્થિતિમાં પદાર્થના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો જો અચળ જળવાઈ રહેતા હોય તો એને દ્રઢ પદાર્થ કહેવાય. અણુ વચ્ચેના જે અંતર છે એ કોઈ પણ કન્ડિશનની અંદર અચળ રહેવા જોઈએ, વધવાય ન જોઈએ, ઘટવાય ન જોઈએ, તો એને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય. તો તમે જનરલી એવા ઉદાહરણ તો આપો સર, પથ્થર છે, લોખંડ છે, આ બધા દ્રઢ પદાર્થની અંદર ન આવે? ના, એને બેન્ડ કરી શકાય છે, તેને તોડી શકાય છે, ક્લિયર, એનું વિભાજન કરી શકાય છે, તો એ બધા દ્રઢ પદાર્થની અંદર આવે નહીં. તો દ્રઢ પદાર્થની અંદર કોઈ પણ કન્ડિશનમાં અણુ વચ્ચેનું અંતર અચળ રહેતું હોય તો એને દ્રઢ પદાર્થ કહેવાય. તો જે વ્યવહારમાં અશક્ય છે, ચલો સૌપ્રથમ તેના ડેફિનેશન લખીએ, કારણ કે ભવિષ્યમાં તમારે ચાકગતિની અંદર પણ આપણે તેનો ઉપયોગ કરવાનો થશે. પદાર્થમાં કોઈ પણ પરિસ્થિતિમાં તેના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર એટલે કે અચળ જળવાઈ રહેતા હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. તો તેવા પદાર્થ શું કહે છે મિત્રો? દ્રઢ પદાર્થ કહે છે. જે વ્યવહારમાં શક્ય નથી, તો પ્રેક્ટિકલી આપણે કોને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ? તો તેની નજીકની પદાર્થની કઈ અવસ્થા આવશે? તેની નજીકની, સૌથી નજીકની, તો એની સૌથી નજીકની અવસ્થા આવશે ઘન. એટલા માટે અહીંયા આપણે દ્રઢ પદાર્થની જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ સોલિડ સબસ્ટન્સ વાપરીશું, એટલે કે ઘન પદાર્થ વાપરીશું. કેવો વાપરીશું? ઘન પદાર્થ. ક્લિયર? દ્રઢ પદાર્થની અંદર કોઈ દી વિરૂપણ ન ઉત્પન્ન કરી શકાતું હોય. ઘન પદાર્થનું થાય. ઘન પદાર્થની અંદર વિરૂપણ એટલે શું? તેનો આકાર બદલાવો, કદ બદલાવો, એને વિરૂપણ કહેવાય. ક્લિયર? ઘન પદાર્થનું થાય, દ્રઢ પદાર્થનું ક્યારેય ન થાય. જે આદર્શ સ્થિતિ કહેવાય, જે વ્યવહારમાં નથી. પણ એટલા માટે આપણે ઘન પદાર્થની વાત અહીંયા મોટા ભાગે કરીશું. ક્લિયર? ચલો વાત કરીએ આગળ બે પદાર્થના સરસ મજાના ગુણધર્મ વિશે, કે જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે. તો
જેનું નામ છે મિત્રો સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી. યસ, ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિક શબ્દ આપણે સાંભળેલો છે. ક્લિયર? ઇલાસ્ટિક શબ્દ આપણે સાંભળેલો છે. લગભગ રબર જેવો ગુણધર્મ ધરાવે છે જે આપણે જોયેલું છે. બસ એના ઉપરથી જ નામ પડેલું છે ગુણધર્મનું સ્થિતિસ્થાપકતા. ચલો ઉદાહરણ દ્વારા સમજીએ. સૌ પ્રથમ અહીંયા આપણી પાસે કોઈ એક દ્રઢ દિવાલ છે એવું વિચારીએ. તાકાતવાળી, ફૂલ તાકાતવાળી દિવાલ છે જે કોઈ દિવસ તૂટે એમ નથી. કોઈ દિવસ તૂટે એમ નથી ને તેની સાથે કોઈ આપણે સ્પ્રિંગ લટકાવેલી છે, સ્પ્રિંગ જોડેલી છે અને સ્પ્રિંગ સાથે છે કોઈ એમ દળનો બ્લોક. તમે કદાચ છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી ચૂકેલા છો. આ સ્પ્રિંગની રેગ્યુલર સ્થિતિ છે, આરામદાયક સ્થિતિ છે, કમ્ફર્ટેબલ ઝોન છે એનો. એટલે સ્પ્રિંગ નથી દબાયેલી કે સ્પ્રિંગ નથી ખેંચાયેલી. ઓકે, ડન. હવે જ્યારે સ્પ્રિંગને જમણી બાજુ બાહ્ય બળ લગાડવામાં આવે, સ્પ્રિંગને જમણી બાજુ બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે શું થાય? ચલો નોંધીએ. આ જ પાટિયું સ્પ્રિંગ ઉપર જ્યારે જમણી બાજુ બાહ્ય બળ લાગેલું હશે ત્યારે તો કે તેના આંટા જે છે એ સેજ ખુલશે અને બ્લોક જે છે એ સ્થાનાંતરિત થઈને જમણી બાજુ આવશે. આવી ગયો બ્લોક અહીંયા. તો અહીંયા આ પદાર્થ ઉપર એટલે કે આપણે પદાર્થ તરીકે સ્પ્રિંગને ધ્યાનમાં લેવાની છે, બ્લોકને નહીં. આ પદાર્થ ઉપર જમણી બાજુ એટલે કે આ દિશામાં શું લગાડવામાં આવ્યું છે? એફ. એફ એટલે કે બાહ્ય બળ લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? બાહ્ય બળ. તો આપણે જાણીએ છીએ ત્યાં સુધી આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. પાંચમા ચેપ્ટરની અંદર થોડીક વાત પણ કરેલી હતી. છઠ્ઠા ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણ્યા છીએ. એના માટે સરસ મજાનો હૂકનો નિયમ પણ મળેલો છે. તો એની અંદર આપણે ઘણી કહેતા કાંઈ બળ જે છે સ્થાનાંતરના સમપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં હોય છે, પુનઃસ્થાપક બળ. તો અહીંયા આપણે વાત કરી છે પ્રમાણે જ્યારે અહીંયા પદાર્થ ઉપર બાહ્ય બળ જમણી બાજુ લગાડવામાં આવે છે ત્યારે સ્પ્રિંગની અંદર તેની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે મિત્રો? પુનઃસ્થાપક બળ. કઈ દિશામાં? તેની વિરુદ્ધ દિશામાં. કેટલા મૂલ્યનું? એટલા જ મૂલ્યનું. એટલે એફ જ લખીશ. એટલા જ મૂલ્યનું શું ઉત્પન્ન થાય છે? પુનઃસ્થાપક બળ. સમજો મિત્રો, અહીંયા આ જે એફ છે એ બાહ્ય બળ છે. શું છે? બાહ્ય બળ, જેને બીજું નામ વિરૂપક બળ પણ કહેવાય. શું નામ હોય? વિરૂપક બળ. કારણ કે એ સ્પ્રિંગની અંદર વિરૂપણ ઉત્પન્ન કરે છે. વિરૂપણ એટલે શું? તમને હમણાં જ કીધું. કદમાં ફેરફાર કરવો, આકારમાં ફેરફાર કરવો, લંબાઈમાં ફેરફાર કરવો, પરિમાણમાં ફેરફાર કરવો એટલે વિરૂપણ આપવું એવું કહેવાય. તો આ બળ દ્વારા વિરૂપણ ઉત્પન્ન થાય છે એટલા માટે એ બળને બાહ્ય બળ અથવા તો વિરૂપક બળ પણ કહેવાય. જ્યારે આ બળ છે મિત્રો એ બાહ્ય બળના મૂલ્ય જેટલું જ છે અને તેને વિરુદ્ધ દિશામાં છે કે જેથી પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. અને આ બળને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ જે બાહ્ય બળના મૂલ્ય જેટલું જ અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલા માટે સરસ મજાનું એક સેન્ટેન્સ લખવાની મને ઈચ્છા થાય મિત્રો. બાહ્ય બળ અથવા તો વિરૂપક બળ ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ. જેમ બાહ્ય બળ વધારે લગાવશું એમ પુનઃસ્થાપક બળનું મૂલ્ય પણ વધતું જશે. જેમ બાહ્ય બળ વધારે લગાડશું એમ પુનઃસ્થાપક બળ વધશે સ્પ્રિંગની અંદર, આપણને ખબર છે. ક્લિયર? પણ બંને દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ હશે. હવે આ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એટલા માટે સ્પ્રિંગ પાછી પોતાની મૂળ પોઝિશનમાં આવે છે. જ્યારે તમે બાહ્ય બળ દૂર કરો છો, ધારો કે બ્લોકને ખેંચીને તમે અહીંયા લઈ આવ્યા, પછી તમે અહીંથી મૂકી દો તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ પોઝિશનમાં આવી જાય કે ન આવી જાય? તો એનું રીઝન શું હતું? તો કે તેની અંદર તેની વિરુદ્ધ દિશામાં એટલે કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થતું હતું? પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હતું. જેથી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ફરી એકવાર મૂળ આકાર અને મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે. તો જે પદાર્થ આવો ગુણધર્મ ધરાવે છે મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનો કે જ્યારે બાહ્ય બળ દૂર કરીએ ત્યારે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે, તો આવા ગુણધર્મને જ મિત્રો શું કહેવાય છે? સ્થિતિસ્થાપકતા કહે છે. શું કહે છે? સ્થિતિસ્થાપકતા. શું કહેવાય મિત્રો? સ્થિતિસ્થાપકતા. તો લખીએ સરસ મજાની વ્યાખ્યા તેની. સ્થિતિસ્થાપકતાની વ્યાખ્યા. પદાર્થના જે ગુણધર્મના લીધે અથવા કારણે
વિરૂપક બળ દૂર કરતા, મિત્રો વિરૂપક બળ એટલે બાહ્ય બળ સમજજો. વિરૂપક બળ દૂર કરતા તે પોતાનો મૂળ આકાર અને પરિમાણ પુનઃપ્રાપ્ત કરે છે. તેને સ્થિતિસ્થાપકતા કહે છે. ઇંગ્લિશમાં કહેવાય મિત્રો ઇલાસ્ટિસિટી. શું કહેવાય? ઇલાસ્ટિસિટી. અને આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને શું કહે છે? સ્થિતિસ્થાપક પદાર્થ. તો આ થઈ સ્થિતિસ્થાપકતાની વ્યાખ્યા અને સ્થિતિસ્થાપક પદાર્થની વ્યાખ્યા. જો આમ ન લખવું હોય તો એક સિમ્પલ સોબર વ્યાખ્યા પણ આપી શકો. અહીંયા તમને ખબર છે કે આ એવો ગુણધર્મ છે કે જેના લીધે બાહ્ય બળનો વિરોધ થાય છે. એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર? તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે એનો મતલબ એવો થયો કે વિરૂપક બળનો બાહ્ય બળનો શું કરે છે? વિરોધ કરે છે, પ્રતિકાર કરે છે. શું કરે છે? પ્રતિકાર. તો એવી વ્યાખ્યા પણ લખી શકીએ મિત્રો. સરસ મજાની શોર્ટ એન્ડ સિમ્પલ જો લખ્યું હોય તમારે તો એવું પણ લખી શકો. જે ગુણધર્મના કારણે પદાર્થ પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર થાય તેને પ્રતિકાર થાય છે તેને સ્થિતિસ્થાપકતા કહે છે. આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. તો મિત્રો સિમ્પલ આવી રીતે પણ લખી શકીએ. સિમ્પલ છે. ઇન શોર્ટ બેઝિક તમારે યાદ રાખવાનું કે બાહ્ય બળ દૂર કરીએ તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો એવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવાય. ઉદાહરણ સાથે ચર્ચા કરીએ મિત્રો આની. તો સ્પ્રિંગ છે, રબર છે, અમુક જગ્યાએ કાગળ પણ આવે છે. બેઝિક બળ લગાડીએ ત્યારે પણ આવા બધા પદાર્થો વધારે જે જોવા મળતા હોય એની ચર્ચા આપણે કરીએ છીએ. અમુક જગ્યાએ પીવીસીનો પાઇપ આવે છે. ક્લિયર? કાપડ આવે છે. પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી દે ત્યારે. બીજો ગુણધર્મ છે મિત્રો પ્લાસ્ટિસિટી. તદ્દન આનો વિરુદ્ધ. હવે અહીંયા સ્પ્રિંગ છે એટલે આવું થયું મિત્રો. સ્પ્રિંગ ન હોત અને બીજો કોઈ પદાર્થ હોત કે જેથી તેના ઉપર બાહ્ય બળ લગાડી તો એ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે નહીં. તો પછી એવા ગુણધર્મને મિત્રો કહેવાય છે પ્લાસ્ટિસિટી. શું કહેવાય છે? પ્લાસ્ટિસિટી. તો એ તદ્દન આના જેવું જ કંઈક ગુણધર્મ ધરાવે છે પણ આના કરતાં વિરુદ્ધ છે. એટલે સિમ્પલ તમારે આ બધી જ વ્યાખ્યા કોમન ટુ કોમન પણ એ લખવાનું પુનઃપ્રાપ્ત ન કરે મૂળ આકાર અને પરિમાણ. જો પુનઃપ્રાપ્ત ન કરતા હોય તો આવા ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહે છે. અને આવા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહે છે. શું કહે છે? પ્લાસ્ટિક પદાર્થ કહે છે. ક્લિયર? તો લખીએ તેની વ્યાખ્યા પણ. એક તો તમે કીધું પ્રમાણે અહીંયા ન કરે એવી રીતે પણ લખી શકો છો અને બીજા હું મારા શબ્દોમાં લખવાની ટ્રાય કરું છું. જે પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ દૂર કરતા એટલે કે હટાવી લેતા તે વિરૂપિત સ્થિતિમાં જ રહેશે. વિરૂપિત સ્થિતિમાં જ રહે તો તેવા પદાર્થોને અથવા તેવા ગુણધર્મને તો પદાર્થના આવા ગુણધર્મને
પ્લાસ્ટિસિટી કહે છે. અને આવા પદાર્થોને પ્લાસ્ટિક પદાર્થ કહે છે. એટલે બાહ્ય બળ દૂર કરીએ મિત્રો, બાહ્ય બળ દૂર કરતાં પુનઃસ્થિતિ પ્રાપ્ત ન થતી હોય તો એવો ગુણધર્મ છે પ્લાસ્ટિસિટી અને એવો પદાર્થ છે પ્લાસ્ટિક. સાદું અને સિમ્પલ ઉદાહરણ આપી તો ચોમાસાના સમયમાં જે કીચડ હોય છે, કીચડ જેને આપણે કાદવ કહીએ છીએ, એના ઉપર તમે એકવાર પગ મૂકી દીધો પછી પાછો લઈ લ્યો તો પાછો એ કાદવ એમને એમ હતો એમને થઈ જશે, કીચડ એમને થઈ જશે? ના. તો એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ નથી ધરાવતો, એ પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે છે. તેમજ લુગદી આવે, લુગદી પતંગના દોરા જેમાંથી બને ને લુગદી કહેવાય. પછી ગ્રીસ છે, ક્લિયર, બાઇકની અંદર અથવા કોઈ પણ વ્હીકલની અંદર સર્વિસિંગ માટે આવતું હોય ગ્રીસ. તો આ બધા પદાર્થો જે છે વગેરે જેવા પદાર્થો પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. પણ મેઇન ફોકસ આપણું અહીંયા સ્થિતિસ્થાપકતા ઉપર છે. સમગ્ર ચેપ્ટરની અંદર મેઇન ફોકસ સ્થિતિસ્થાપકતા ઉપર છે, ક્લિયર. એટલે એની જ વિશેષ ચર્ચા આપણે આગળ વધારીશું. તો બેઝિક 2 ગુણધર્મ છે. ત્યારબાદ સ્થિતિસ્થાપક પદાર્થના પ્રકાર પણ છે મિત્રો, ક્લિયર. પણ એ વસ્તુ તમારે ડિટેલમાં બધી સિલેબસમાં સાયન્સની અંદર નથી આવતી, ભવિષ્યમાં આવશે જ્યારે તમે એન્જિનિયરિંગ કરશો ત્યારે. તો સ્થિતિસ્થાપક પદાર્થના 3 બેઝિક પ્રકાર છે: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને અસંપૂર્ણ સ્થિતિસ્થાપક. બેઝિક 3 પ્રકાર છે કે જે પ્રમાણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવી શકે એ જ પ્રમાણે એના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. આ તે બેઝિક ચર્ચા. ત્યારબાદ સ્થિતિસ્થાપકતાની અંદર આપણે માત્ર ઘન પદાર્થની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો જે કંઈ પણ એક્ઝામ્પલ લેશું આપણે ઘન પદાર્થની વિશે જ લેશું. તો હવે ઘન પદાર્થની આપણે સ્થિતિસ્થાપકતાની વર્તણૂક સમજશું આગળ. નેક્સ્ટ નાનકડો ટોપિક છે મિત્રો, જોઈએ. થિયરિટિકલ ટોપિક છે મિત્રો, માત્ર નાનકડી વાત કરવાની છે, સિમ્પલ છે. ઘન પદાર્થની સ્થિતિસ્થાપકતાની વર્તણૂક. હવે આપણને ખબર છે ઘન પદાર્થની અંદર તેમાં રહેલા અણુઓ, પરમાણુઓ, જે સૂક્ષ્મ પરમાણુ અણુઓનો બનેલો છે પદાર્થ, એ અણુઓ પરમાણુઓ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. નજીક ગોઠવાનું કારણ છે મિત્રો પરમાણુય એટલે કે આંતરાણવીય બળ, જે એકબીજા સાથે પરમાણુઓને ખૂબ જ વધારે ફોર્સથી જકડીને રાખે છે અને સંતુલિત સ્થિતિમાં નિશ્ચિત આકાર સાથે અને નિશ્ચિત કદ સાથે બેસાડે છે. પરંતુ જ્યારે એ પદાર્થ ઉપર, એટલે એ જ ઘન પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે છે, એટલે કે એ પદાર્થ જ્યારે વિરૂપક બળ અનુભવે છે, વિરૂપણ અનુભવે છે, ત્યારે પરમાણુઓ અને અણુઓ વચ્ચેના અંતરમાં શું થાય છે? વધારો થાય છે. એટલે તેનું જે મેઇન સ્થાન હોય છે, સંતુલન સ્થાન હોય છે, સંતુલન સ્થાનેથી એ સ્થાનાંતરિત થાય છે. પરિણામે આંતરાણવીય અંતરમાં પણ શું થાય? ફેરફાર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ધારો કે મિત્રો આ પદાર્થના 2 કણો કંઈક આવી રીતે ગોઠવાયેલા હતા. જ્યારે એના ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે, તેના ઉપર પરિણામે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ત્યારે 2 કણો આ રીતે ગોઠવાયેલા છે અને બંને વચ્ચેનું અંતર આટલું ફિક્સ છે. હવે ધારો કે બંને ઉપર કોઈ નેટ પરિણામી બાહ્ય બળ લગાડવામાં આવે તો બંને અણુઓ વચ્ચેના અંતરમાં કંઈક શું થાય છે? વધારો થાય છે. શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. બંને અંતરની અંદર શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આ તેની સંતુલિત સ્થિતિ છે. આ શું છે? સ્થાયી સંતુલિત સ્થિતિ. આ છે તેની સ્થાયી સંતુલિત સ્થિતિ. એમાંથી એ અસ્થાયી સંતુલિત સ્થિતિમાં આવશે. શેમાં આવશે? અસ્થાયી સંતુલિત સ્થિતિ. સંતુલન તો કહી શકાય પણ અસ્થાયી છે, એ હંમેશા એ જગ્યાએ રહેવા માંગતો નથી. એટલા માટે જ્યારે આ પદાર્થ, આ બાહ્ય બળ આપણે આમ લગાડીએ છીએ, વિચારી શકીએ આમ બાહ્ય બળ લગાડે છે, ક્લિયર. તો જ્યારે આ બાહ્ય બળ દૂર કરવામાં આવે છે ત્યારે એ પદાર્થ પાછો પોતાની મૂળ પોઝિશનમાં, એટલે આ જગ્યાએ જવાની ટ્રાય કરતો હશે. અને આ જ આંતર પરમાણુય બળો, એટલે કે અણુ વચ્ચેના બળો, એ તેમને મૂળ સ્થાને લઈ જશે. કારણ કે અણુ વચ્ચેનું બળ અહીંયા આ બાજુ ઉત્પન્ન થતું હશે, અહીંયા આ બાજુ ઉત્પન્ન થતું હશે, જેના લીધે પદાર્થ અણુઓ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતા હશે. એટલે પાછો એ જ ઘન પદાર્થ મૂળ આકારને મૂળ પરિમાણ પ્રાપ્ત કરે છે, ક્લિયર. હવે આ જ આખું મોડેલ છે મિત્રો. એ 3 પરિમાણની અંદર આપણે સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ છે કોઈ એક પરમાણુ. 3 પરિમાણ તો નથી દોરતો મિત્રો, 2 ડાયમેન્શન દોરવાની ટ્રાય કરું છું, માત્ર 2 ડાયમેન્શન. આ છે પદાર્થમાં રહેલા સૂક્ષ્મ પરમાણુઓ. આ છે
પરમાણુઓ, આપણે જે પરિસ્થિતિ જોઈએ હમણાં એ પરિસ્થિતિ એને હું એક ઉદાહરણ સાથે સરખાવી દઉં છું કે પ્રત્યેક પરમાણુ વચ્ચે સ્પ્રિંગ જોડાયેલી છે. પ્રત્યેક પરમાણુ વચ્ચે શું જોડાયેલી છે મિત્રો? સ્પ્રિંગ જોડાયેલી છે. શું જોડાયેલી છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ સ્પ્રિંગ અને સ્પ્રિંગ અને સ્પ્રિંગ અને સ્પ્રિંગ સ્પ્રિંગ ચલો આવી રીતે જોડાયેલી છે. આપણે એવું વિચારીએ છીએ 3 ડાયમેન્શન તો નથી, માત્ર 2 ડાયમેન્શનની વાત કરીએ છીએ. 3 ડાયમેન્શનની અંદર અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, આવી રીતે 3 ડાયમેન્શનમાં સમગ્ર બધી જગ્યાએ, પણ આપણે 2 ડાયમેન્શનની માત્ર વાત કરી. તો જ્યારે આ પદાર્થ ઉપર જમણી બાજુ તરફ કે આ બાજુ અને આ બાજુ બાહ્યબળ લગાડવામાં આવે ત્યારે અણુ વચ્ચેના અંતર વધે છે અને વચ્ચે સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ પાસે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે. યસ. તો જ્યારે બાહ્યબળ દૂર કરી દેશું તો પાછા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવશે. તો અહીંયા તેની અણુ વચ્ચેના અંતર, અણુ વચ્ચેનું જે આંતરાણુય આકર્ષણ બળ છે એ જ તમારું શું બનશે? પુનઃસ્થાપક બળ બનશે. કારણ કે બાહ્ય બળ આ છે, વિરૂપક બળ આ છે, તો અહીંયા અણુ વચ્ચેનું આંતરાણુય આકર્ષણ બળ સામસામે હશે, પોતપોતાના અણુઓની સામસામે. એ જ સ્પ્રિંગનું શું બને છે? પુનઃસ્થાપક બળ બને છે અને તેના દ્વારા જ એ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે આખું તંત્ર એ બોલ એટલે પરમાણુ કહી દઈએ આપણે, અને સ્પ્રિંગ તો આપણે બે અણુ વચ્ચેના અંતર તરીકે વ્યાખ્યાત કરી દઈએ, અને એક કડી છે છોડાયેલી છે અંતરાણુય આકર્ષણ બળથી, એને નામ આપી દઈએ સ્પ્રિંગ. તો આ રીતે મિત્રો ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક તમે બાહ્યબળ સાથે અને બાહ્યબળ વિના સમજી શકો છો. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ચર્ચા કરીશું ખૂબ જ સરસ મજાના ટોપિકની. આ તો બધી બેઝિક પ્રસ્તાવના હતી. ચેપ્ટર તમારું ખરેખર શરૂ થાય છે નેક્સ્ટ લેક્ચરથી. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર.